વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે ફરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે નવો પાઠ પ્રકરણ 15 આર્થિક વિકાસ એના અગત્યના પ્રશ્નો એની આપણે ચર્ચા કરશું। બહુ મોટો આ પાઠ છે એટલે અલગ અલગ પ્રશ્નોની અંદર વિભાજન કરી અને એને સમજાવવાનો આપણે પ્રયત્ન કરશું। તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે આર્થિક વિકાસ એટલે શું? જોઈએ આપણે તો આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો જેને આર્થિક વિકાસ કહે છે। આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો। રાષ્ટ્રીય આવક છે સતત વધતી રહે એને જ આર્થિક વિકાસ કહેવાય। એક વખત વધે ફરી પાછી ઘટે એ રીતે નહીં, પણ સતત થતો વધારો એને આપણે આર્થિક વિકાસ કહીશું। એવી જ રીતે દેશની માથાદીઠ આવકમાં પણ સતત વધારો થયો જેને આર્થિક વિકાસ કહે છે। દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા માથાદીઠ આવક મળે છે। અહીંયા આપણે જોઈએ તો માથાદીઠ આવક બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશની કુલ આવક। તો આવક મેળવવા માથાદીઠ આવક મેળવવા માટે આપણે આ સૂત્ર યાદ રાખવું જોઈએ। ત્યાર પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી લોકોનું જીવન ધોરણમાં સુધારો થયો। આવકમાં વધારો થતા અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ જેવી સેવાઓ અને સુવિધાઓમાં અગાઉની સરખામણીમાં વધારો થવાથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થયો છે। પ્રશ્ન 2 આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જણાવો। તો વિદ્યાર્થી મિત્રો આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ એ તફાવત જોવા માટે ખાસ કરીને 3 મુદ્દા એને ધ્યાનમાં રાખવા પડે। વિકાસની પ્રક્રિયાના આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે અને વિકસિત તેમજ વિકાસશીલ દેશોના સંદર્ભમાં। તો આ તફાવત આપણે સમજીએ। સૌપ્રથમ આપણે જોઈએ વિકાસની પ્રક્રિયાના આધારે। તો વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ કોને કહેવાય? તો આર્થિક વિકાસ એ ગુણાત્મક છે જે વિકાસની પ્રથમ અવસ્થા દર્શાવે છે। વૃદ્ધિ જોઈએ તો આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની પ્રક્રિયા ગણાય છે। હવે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે જોઈએ તો ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે। દાખલા તરીકે આજે આપણે જોઈએ છીએ કે હાઇબ્રિડ બિયારણો, સુધારેલા બિયારણો જેને કહેવામાં આવે છે, જેને કારણે ઘઉં અને ડાંગર જેવા પાકોનું ઉત્પાદન વધ્યું છે। વિદ્યાર્થી મિત્રો એક સમય એવો હતો કે આઝાદી પછી માણસની મુખ્ય જરૂરિયાતો 3 છે। તેમાં પહેલો છે અનાજ। અનાજ પણ આપણી વસ્તી માટે આપણે બહારથી મંગાવવું પડતું। એના બદલે આ સુધારેલા બિયારણો આવ્યા જેને કારણે ઉત્પાદન એટલું બધું વધ્યું છે કે આપણે આપણી વસ્તીને એ અનાજ આપણે પૂરું પાડી શકીએ છીએ। એની અંદર આપણે સ્વાવલંબી બન્યા છીએ। તો આ સુધારેલા બિયારણોથી જે ઉત્પાદનમાં વધારો થાય છે તેને આર્થિક વિકાસ કહે છે। વૃદ્ધિમાં જોઈએ તો ખેતીલાયક જમીનમાં વધારો થતા ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થવો તે આર્થિક વૃદ્ધિ કહેવાય। હવે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આપણે તફાવત જોઈએ તો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો તેને આર્થિક વિકાસ કહે છે અને વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો તેને આર્થિક વૃદ્ધિ કહે છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન 3 ભારતીય અર્થકારણનું માળખું સમજાવો। હવે આપણે માળખું સમજીએ તો ભારતીય અર્થતંત્રને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે। હવે 3 ભાગ યાદ રાખવા માટે
આપણે એક સૂત્ર બનાવ્યું છે મા પાસે. અગાઉ પણ આપણે પ્રકરણ 8 ની અંદર જમીનના જે 8 પ્રકારો હતા એનું સૂત્ર રાજ કાકા લે રણ પદ, જે તમને બહુ ઉપયોગી થયું હશે જમીનના 8 પ્રકારો યાદ રાખવા માટે. એવું જ અહીંયા મા પાસે આવું એક સૂત્ર, એના 3 પ્રકાર યાદ રાખવા માટે, 3 ભાગ યાદ રાખવા માટે. તો મા એટલે માધ્યમિક ક્ષેત્ર, પા એટલે પ્રાથમિક ક્ષેત્ર અને સે એટલે સેવા ક્ષેત્ર. આ 3 ભાગમાં આપણા ભારતીય અર્થતંત્રને વહેંચવામાં આવ્યું છે. હવે આ 3 ભાગોને આપણે સમજ મેળવીએ તો સૌ પ્રથમ આવે છે પ્રાથમિક ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી તથા તેની સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન છે, મત્સ્ય ઉછેર છે, મરઘા બતકા ઉછેર છે, જંગલની પેદાશો એકઠી કરવી, લાકડા કાપવા વગેરે, કાચી ધાતુઓનું ખોદકામ, આ બધી જે પ્રવૃત્તિઓ છે એનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. ત્યાર પછી આપણે જોઈએ માધ્યમિક ક્ષેત્ર. તો આ વિભાગમાં નાના મોટા એવા પાયાના જે ઉદ્યોગો છે તે, બાંધકામ, વીજળી, ગેસ, પાણી પુરવઠા જેવી પ્રવૃત્તિઓ એનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. ત્યાર પછી ત્રીજો જે વિભાગ છે તે છે સેવા ક્ષેત્ર. તો અહીં વેપાર, સંદેશાવ્યવહાર, હવાઈ દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, વીમા કંપની અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પ્રશ્ન 4, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો. 2 માર્ક્સનો કદાચ તમારે આ પ્રશ્ન પૂછાય, બહુ મહત્વનો પ્રશ્ન. હવે આપણે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ. તો આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી, આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. સામે આપણે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ. તો આનાથી તદ્દન વિરુદ્ધ, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. ઉદાહરણ તરીકે જોઈએ આર્થિક પ્રવૃત્તિમાં તો કે ખેડૂત છે, વેપારી, શિક્ષક, આ દરેક પોતાનો જે વ્યવસાય કરે છે એની પાછળ કંઈક ને કંઈક આવક મેળવવાનું પ્રયોજન હોય છે. જ્યારે અહીંયા આપણે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિમાં માતા પોતાના બાળકનો ઉછેર કોઈ પણ પ્રકારના આવકના ઈચ્છા રાખતી નથી, એ સેવા કરે છે. બીજું છે કોઈ વ્યક્તિ સમાજ સેવા કરતી હોય તો એને પણ આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. માતા જો બીજાના ઘરનું કામ કરે અને એમાંથી એને જો આવક થતી હોય તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ એ જ માતા જો પોતાના ઘરનું કામ કરતી હોય તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એવી જ રીતે શિક્ષક છે એ પગાર લઈ અને શાળામાં જો શિક્ષણ આપવાની પ્રવૃત્તિ કરતા હોય તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ એ જ શિક્ષક પોતાના બાળકોને ઘરે જે શિક્ષણ આપે તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે.